નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કંડક્ટરના ફોર્મ ભરતી વખતે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ સાહેબ હોવું જોઈએ કે પાછળથી કઢાવીએ તો ચાલે? આવું ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો છે. પણ જો આ નોટિફિકેશન છે 2026ની, આની અંદર તમને લખેલું દેખાય છે કાઉન્સની અંદર કે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાનું. તો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે દોસ્તો? તો કે 5/7/2026. આની પહેલાનું તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. 2023 વાળી ભરતીમાં પણ વિદ્યાર્થી મિત્રો આવું જ લખેલું હતું, પણ પાછળથી કઢાયા એને માન્ય ગયું. એટલે તમારે જો સેફ ઝોનમાં જવું હોય તો અત્યારથી કઢાવી લેવું કયું? કમ્પ્યુટરનું સર્ટિફિકેટ. અને પાછળથી કઢાવો તો પણ ચાલશે. અત્યારે ટાઈમ હોય તો કઢાવી લેવું. ખાસ તમારે ધોરણ 10ની અંદર, ધોરણ 12ની અંદર, આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર, ડિપ્લોમાની અંદર, ડિગ્રીની અંદર, પીટીસી હોય, બીએડ હોય, કે તમે કોઈ પણ સંસ્થામાંથી જે છે એ જે તે અભ્યાસ કર્યો હોય, એમાં જો કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો કઢાવવાની જરૂર નથી, નહીતર કઢાવવું પડશે. એની અંદર જે છે ને CRR નંબર ખાસ હોવો જોઈએ. એ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. કેવો નંબર? CRR નંબર. અને કમ્પ્યુટર સર્ટિફિકેટ જે છે આરામથી નીકળી જશે, એની કોઈ ચિંતા ન કરતા. બરોબર. કમ્પ્યુટર સર્ટિફિકેટ જે છે એના વિશે વધારે માહિતી મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો નંબર તમને આપું છું. બરોબર. આ નંબર ઉપર જે છે એ કમ્પ્યુટર સર્ટિફિકેટ જે છે એ કઢાવવા માટે પણ તમે સંપર્ક કરી શકો છો. બાકી વિદ્યાર્થી મિત્રો આપણો લાઈવ કોર્સ છે, બરોબર છે, એ લાઈવ કોર્સ આવતીકાલે શરૂ થાય છે. તો એનો વિડીયો જે છે આજે સાંજે ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ ઉપર જે છે કઈ રીતે આખી બેચ ચાલવાની છે એના વિશે આપણે માહિતી આપશું. તો ત્યાં અવશ્ય જોડાઈજો. થેન્ક યુ.